અને હવે વાત કરવી છે એક એવા કિસ્સાની જે મારી તમારી બધાની સમજની પરે છે. બનાસકાંઠાના પાલનપુરમાં રહેતી એક 4 વર્ષની બાળકી આખા ગુજરાતને આશ્ચર્યમાં મૂકી દીધું છે. કારણ કે શ્રમિક પરિવારની દીકરી ક્યારેય સ્કૂલે નથી ગઈ, પણ તેમ છતાં પણ એ ફાંકડું હિન્દી બોલે છે. તમને થશે કે કોઈ બાળક હિન્દી બોલે તો એમાં આશ્ચર્યની વાત ક્યાં છે, પણ આગળની વાત સાંભળીને તમને આશ્ચર્ય જરૂર થશે. કારણ કે ના એ બાળકીના માતા પિતા હિન્દી ભાષી છે, ના બાળકી હિન્દી ભાષી પરિવારમાંથી આવે છે, ના આખા ગામમાં કોઈ હિન્દી બોલે છે. અને હા, એ બાળકી દાવો કરે છે કે ધાબાનો સ્લેબ પડ્યો, હું નીચે દટાઈ ગઈ અને મરી ગઈ હતી. આ મારો પુનર્જન્મ છે. બનાસકાંઠાના પાલનપુરની અજીબો ગરીબ ઘટના. આખું ગુજરાત અચંબામાં. भगवान ने भेजा। अंजार में क्या कर रही थी तू? अंजार में मर गई थी। પુનર્જન્મની હેરત અંગેજ કહાની. બનાસકાંઠાના પાલનપુરના ખસા ગામની એક 4 વર્ષની દીકરીએ આખા ગુજરાતને હચમચાવી દીધું છે. શ્રમિક પરિવારની આ 4 વર્ષની દીકરીનું નામ છે દક્ષા, જેના ઘરમાં કોઈ હિન્દી બોલતું નથી. એ પોતે પણ હજી સ્કૂલે ગઈ નથી અને ના તો એને કોઈએ હિન્દી શીખવાડ્યું છે. તેમ છતાં એ ફાંકડું હિન્દી બોલે છે. क्या नाम है तेरा? दक्षा नाम है। दक्षा। हाँ। दक्षा कितने साल की है तू? मेरे सामने देख, मेरे सामने देख, इधर देख। कितना साल हुआ? कितने साल की? 3 साल हुआ। तू हिंदी में क्यों बोल रही है? तेरा पापा तो गुजराती में बोल रहे हैं। ये गुजराती में क्या बोल रही है? तो बात कर। हैं? मम्मी गुजराती में बोल रही है, बहना तेरी गुजराती में बोल रही है। इन सबको गुजराती आ रही है, बस हिंदी नहीं आती। तो तुझे क्यों हिंदी आ रही है? क्या है? मुझे तो ऐसे ही आती है। किसने बताया? घर में तो सब गुजराती बोल रहे हैं। तेरे को बताया किसने हिंदी? किसने बताया अपने जिंदगी? भगवान ने। भगवान ने बताया। हाँ। हाँ हाँ। कितना साल हुआ यहाँ पे तुझे? बहुत साल हुए। દક્ષાના પિતાનું નામ છે જગમલજી ઠાકોર. એમને 3 સંતાન છે, એક દીકરો અને 2 દીકરી, જેમાંની નાની દીકરી છે 4 વર્ષની દક્ષા. દક્ષાના માતા પિતા કહી રહ્યા છે કે એ બોલતા શીખી ત્યારથી જ હિન્દીમાં વાતચીત કરે છે. હવે અમે રહ્યા અભણ માણસ, અમને ખબર નહોતી પડતી. અમને એમ કે નાના બાળક કંઈ બોલે એમ દક્ષા લવારા કરે છે, પણ જેમ જેમ એ મોટી થતી ગઈ એમ એમ એ સ્પષ્ટ હિન્દી બોલવા લાગી. આ પેલી બોલવા શીખી ને તારના હું હિન્દી બોલતી, પણ મને ખબર ના પડતી નહીં. ગુજરાતી બોલતા એટલે અમારે બધું બોલવા શીખ્યા છે કે એટલે સૌ એમ કરતી. આ તમે હિન્દી બોલવા મળી ને વસ્તી બહારના લોકો આવે ને આ થોડી હિન્દી જેમ બોલે છે કે ભાઈ મને ખબર નહીં, બોલવા શીખતા નહીં બોલાય. પછી થોડી બોલાય વાતો કરે ને વાતો કરે આખી આ રહીએ કે મારો પેલા અંજારમાં હતો, મારો આવો કિસ્સો બન્યો હતો, પણ મેં કોઈ ધોન પર લીધું ના એને. એટલે મારા મને શું બકતું બકવાન ચાલુ છે, બોલવા શીખ્યા બહુ બકતું છે એવું મારે ચાલતું મગજમાં. ધીમે ધીમે વાત કરી બધી એની. 6 મહિના વાત નથી થયા એ મમ્મી જોડે એની બિસ્તર માચ્યો કે મમ્મી મારા બિસ્તર કहाँ પડ્યા હે. એટલે મમ્મી ના સમજી, એટલે કશું બોડું ખૂટીશ તું. એટલે થોડી બે રોવા મળી કે તારા કરતાં મારી દૂસરી મમ્મી અચ્છી હતી. એટલે હું મારું વિચારમાં પડી ગયો. તારી મમ્મી બીજી શું છે કે મારી મમ્મી કે અંજારમાં હતી, મારી દૂસરી મમ્મી હતી, મારા દૂસરા પપ્પા હતા, મારા આવું ઘર હતું. જો કોઈએ દક્ષાને હિન્દી શીખવાડ્યું નથી, એ સ્કૂલે પણ જતી નથી, તો આટલું ફાંકડું હિન્દી કેવી રીતે બોલે છે? માતા પિતા જ્યારે દક્ષાને પૂછતા તો એ કહેતી કે મને ભગવાને અહીંયા મોકલી છે. એ પહેલા અંજારમાં હતી, એના માતા પિતા પણ અંજારમાં હતા. ભૂકંપમાં ધાબુ પડ્યું અને એ મરી ગઈ. पहले कहाँ थी तू? अंजार में थी। अंजार? हाँ। तू अंजार से यहाँ क्यों आई? भगवान ने भेजा। भगवान ने भेजा। अंजार में क्या कर रही थी तू? अंजार में मर गई थी। मर गई थी? कैसे? मेरे सामने देख, मेरे सामने क्या कैसे मर गई थी? मेरे ऊपर एक बड़ा सा ढाबा गिरा था, वैसे सब घर टूट गई थी। 4 વર્ષની દક્ષાનો દાવો છે કે અંજારમાં એનું નામ કિંજલ હતું, પણ એ તેના માતા પિતાનું નામ જાણતી નથી. तेरा पहले नाम क्या था तेरा? तभी अंदर में बताया ना, पिंजल नाम था। हैं? पिंजल था. पिंजल? हाँ। तो तेरे पापा का नाम क्या था? वो तो अंजार वाला वो नहीं पता। पता नहीं. मम्मी का नाम? वो भी नहीं पता। वो भी नहीं पता. हाँ।
और तेरा अंजार जाना है फिर? नहीं, क्यों? क्योंकि फिर से जाओगे फिर से मर जाओगे तो भगवान कहा भी अवतार नहीं देगी। हाँ हाँ, आपको लगता है ये दूसरा अवतार है आपका? हाँ हाँ? हाँ भगवान ने बोला है कि मैं दूसरी जगह आपको भेज रहा हूँ, बोला है? हाँ, बोला था? वह ऐसा बोला था, मैं बस एक ही जगह पे भेजूंगा, इधर ही, और दूसरी जगह पे नहीं भेजेगी। हाँ हाँ। दूसरी बार आई तो कहा भी नहीं भेजूंगा। क्या बात? આ 4 વર્ષની બાળકી દક્ષાની વાતોએ સૌ કોઈને અચરજમાં મૂકી દીધા છે. એની પુનર્જન્મની આ કહાની ખૂબ રોચક છે અને પુનર્જન્મની આ વાત આખા રાજ્યમાં વાયુ વેગે ફેલાઈ રહી છે. દક્ષાને મળવા માટે મુલાકાતીઓનો જમાવડો થઈ ગયો છે. આ બધા વચ્ચે 4 વર્ષની દક્ષા ભણી ગણી સૈન્યમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી રહી છે. બનાસકાંઠાથી ભરત સુંદેશા સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.